રાજકોટ મહાનગરપાલિકા ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટર, શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજકોટ મનપા કચેરી ખાતે લાકડા લઈને વિરોધ કરવામાં આવ્યો। રાજકોટ શહેર કોંગ્રેસના નેતા વશરામ સાકઠિયા દ્વારા સ્મશાનના લાકડા બારોબાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। વિપક્ષે આ બાબતે મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ કર્યો। રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા કમિશનર ડીપી દેસાઈની રજૂઆત કરવામાં આવી। વિપક્ષે જણાવ્યું કે રાજકોટ મનપાની ગાર્ડન શાખાએ 30થી વધારે ગાડીઓ રાજકોટના અલગ અલગ સ્મશાનોમાં મોકલી હતી, પણ એક પણ ગાડી લાકડા ભરીને સ્મશાન સુધી પહોંચી નથી। તો આ બધી ગાડીઓ ક્યાં ગઈ? અને મહત્વની બાબત એ છે કે આ કૌભાંડ પાછળ રાજકોટ મહાનગરપાલિકાના કયા પદાધિકારી અને અધિકારીઓની મિલીભગત છે તેની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરને લાકડા આપવા આવ્યા છે। ગઈકાલે સ્મશાનમાં લાકડામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, જે અગાઉ 600 જેટલા લાકડા ક્યાં ગયા છે એની તપાસ થવી જોઈએ। અગાઉ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, રોડમાં ભ્રષ્ટાચાર, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, છેલ્લી બાકીએ તો આ સ્મશાનમાં ભ્રષ્ટાચાર। આની આંખ ઉઘાડવા આવ્યા છે કે સાહેબ હવે આ ભ્રષ્ટાચાર બંધ કરાવો। આગામી દિવસોની અંદર આ ભ્રષ્ટાચાર ન થાય તો શહેર કોંગ્રેસો શહેરી ગલીમાં લઈ જશે। કોર્પોરેશન એવું કહે છે કે 30 જેટલી ગાડીઓ ઠલવવામાં આવી છે, ગાર્ડન શાખા એવું કહે છે, પણ સ્મશાનવાળા એમ કે એક પણ ગાડી વરસાદ પછી આવી નથી। તદ્દન ત્યારે ખોટી વાત છે। આ તો કમિશનરને ભાજપનું પણ પ્રેશર આવ્યું છે, એટલે જુદી જુદી વાતો કરે છે। આ લાકડા વેચી નાખવામાં આવે છે। આ વર્ષોથી જે 2-3 એજન્સીઓ છે, ભાજપના મિત્રોની જે એજન્સીઓ છે, એટલે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ખાસ તો આજે કયા પ્રકારનો જે છે તે વિરોધ કરવામાં ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરને અમે લાકડા આપવા આવ્યા છીએ કે સાહેબ હવે આ લાકડામાં પણ આ ભ્રષ્ટાચાર છે, હવે આને બંધ કરાવો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને એટલા માટે આવેદનપત્ર આપીને જાણ કરી હતી કે એ લોકો લાકડા એટલા માટે લઈ આવ્યા કે આ લોકો જે શમશાનનું કૌભાંડ કર્યું લાકડા ખાઈ ગયા। એ લાકડા જે ભાજપના મિત્રો અને એના મળતિયાઓ ખાઈ ગયા છે, એ લાકડા એટલા માટે આપ્યા કે એને મળશે ને ત્યારે હિન્દુ ધર્મ મુજબ એને લાકડાથી બાળવા પડશે, ત્યારે એની પાસે લાકડા નહીં મળે। એનું કારણ અત્યારે જો લાકડાનું આવું કૌભાંડ કરતો હોય એને મળે નહીં। આ ધર્મ આપણે બોલે છે, એટલા માટે અમે અત્યારથી એડવાન્સમાં કમિશનરને આપ્યા હતા, લાકડા આપવા માટે આવ્યા હતા કે આ જે મળતિયાઓ, ભાજપના મળતિયાઓ, ભાજપવાળા જે લોકો આમાં કૌભાંડમાં છે એ લોકોને બાળવા હોય ત્યારે એના બાળકો માટે આ લાકડા રાખે, એના બાપને બાળવા માટે। કારણ આવા કૌભાંડ કોઈ આટલી નિમ્ન હલકી કક્ષાના કૌભાંડ કોઈ કરે નહીં, શમશાનનું કોઈ ખાય નહીં, એની જગ્યાએ શમશાનને ન મૂકતા હોય તો આ લાકડા એના માટે અમે લઈને આવ્યા છીએ।